રણવીર સિંહની ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત સ્પાય એક્શન થ્રિલર ફિલ્મને દર્શકો તરફથી જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 3 અઠવાડિયામાં ભારતમાં આ ફિલ્મે 600 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ત્રીજા અઠવાડિયામાં ક્રિસમસની રજાઓને કારણે ફિલ્મે વધુ કમાણી કરી છે. 21મા દિવસે એટલે કે ત્રીજા ગુરુવારે ધુરંધરે કેટલા કરોડ રૂપિયા કમાયા તે તમારે જાણવું જ જોઈએ. માત્ર 21 દિવસમાં આ ફિલ્મે 1067 કરોડ રૂપિયાની કમાણી કરીને 1000 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતમાં તેની કમાણી 789.18 કરોડ રૂપિયા અને વિદેશોમાં 217.50 કરોડ રૂપિયા રહી છે. આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. મોટા બ્લોકબસ્ટર્સની પાછળ છોડતી ધુરંધરની સફળતાની વાત હજી પણ શરૂ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદીએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મ આદિત્ય ધર દ્વારા લખાયેલી, નિર્દેશિત અને સહનિર્મિત છે અને તેને 5 ડિસેમ્બરના 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. ધુરંધર 2 19 માર્ચ 2016ના રોજ ઈદના પ્રસંગે હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે.